સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરીને મોટી સફળતા મળી છે। જેમ્સ એન્ડ જ્વેલરીના યસ બેંક સાથે ધિરાણને લઈને એમઓયુ થતા વેપારીઓને હવે સારા વેપારની આશા જાગી છે। નીરવ મોદી અને મેહુલ ચોકસીએ આચરેલા કૌભાંડ બાદ એક પણ બેંક હીરા ઉદ્યોગને લોન નહોતી આપતી। આ બાબતને લઈને સુરતના ઉદ્યોગકારો અને જીજેઈપીસીએ સરકાર અને બેંકો સાથે સતત વાટાઘાટો ચાલુ રાખી અને હવે યસ બેંક સાથે ધિરાણ માટે એમઓયુ થતા અંતે જીજેઈપીસીને સફળતા મળી। નીરવ મોદી અને મેહુલ ચોકસીના કૌભાંડ બાદ બેંકો હીરા ઉદ્યોગને ધિરાણ નહોતું કરતું, પરંતુ જીજેપીસીએ અત્યારે એમઓયુ કર્યા છે। શું છે એમઓયુ? દિનેશભાઈ નાવડિયા આપણી સાથે મોજૂદ છે। કયા પ્રકારના એમઓયુ અને કેટલી રાહત મળશે ઉદ્યોગને? મુંબઈની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ને બેંકો સાથે અવારનવાર બેંક ફાઇનાન્સ માટે વાત થતી હોય છે। અમારે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન કોલિનભાઈ શાહ, વાઇસ ચેરમેન વિપુલભાઈએ યસ બેંક સાથે વાટાઘાટો કરીને એમએસએમઈ સેક્ટરના નાના ઉદ્યોગકારોને બેંક ફાઇનાન્સ ઇઝી રીતે મળે એની માટેના 2 દિવસ પહેલાં મુંબઈની અંદર યસ બેંક સાથે એમયુએ સાઇન કર્યા છે। મારું ચોક્કસ માનવું છે કે આના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી એમએસએમઈ સેક્ટરને ખૂબ સારા બેનિફિટ અને ફાયદાઓ પણ થશે। આ લોકોને ખૂબ મોટું ધિરાણ નથી જોતું, નાનું ધિરાણ જોતું હોય છે અને એમાં યસ બેંકે જે પહેલ કરી છે એ ઇન્ડસ્ટ્રી માટે શુભચિંતક છે। એમઓયુ થયા છે, જ્યારે ડાયમંડને ધિરાણ નહોતું મળતું ત્યારે કયા પ્રકારની સ્થિતિ હતી ને હવે કઈ રીતની સ્થિતિ સર્જાશે? નાના એમએસએમઈ સેક્ટરને ધિરાણ નહોતું મળતું। લાર્જ યુનિટને તો ઓલરેડી ડાયમંડ સેક્ટરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ધિરાણ બેંકોના મારફતે મળતું હતું, પરંતુ ઘણા સમયથી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના માધ્યમથી સરકારના બેંક સાથે આપણે વાટાઘાટો તદ્દન ઘણા મોટા પ્રમાણમાં આપણે કરી રહ્યા હતા। એના ફળ સ્વરૂપે હવે ધીરે ધીરે બેંકો નાના યુનિટોને પણ ફાઇનાન્સ આપવાનું ચાલુ કર્યું છે। સુરતની જો હું વાત કરું, કુરુ વૈશ્ય બેંકના મારફતે આજની તારીખમાં સુરતની અંદર 70 જેટલા એમએસએમઈ સેક્ટરના લોકોને ડાયરેક્ટ ફાઇનાન્સ આ બેંકના માધ્યમથી મળી રહ્યું છે। બેંકને પણ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે। એક પણ આ છેલ્લા 5 વર્ષની અંદર એક પણ ખાતું એનપીએ નથી થયું અને આના કારણે આ બેંકના મારફતે અમારી સાથે કોન્ટેક્ટમાં કરી અને નાના સેક્ટરના જે લોકો હોય એમને ભલામણ કરવાનું પણ અમને કીધું છે અને એ ભલામણના આધારે બેંક અત્યારે ખૂબ સારું ફાઇનાન્સ કરી અને ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરી રહ્યા છે। બિલકુલ જોઈ શકાય છે, જે પ્રમાણે કૌભાંડનો દોર ચાલ્યો હતો ત્યારે બેંકોએ ધિરાણ કરવાનું બંધ કર્યું હતું, પરંતુ હવે ફરીથી એક નવી દિશા ખુલી છે અને બેંકોએ ધિરાણ શરૂ કર્યું છે, ત્યારે એમએસએમઈ સેક્ટરને ખૂબ જ ફાયદો થશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।